વેલકમ સ્ટુડન્ટ. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે મેનેજમેન્ટ એકાઉન્ટમાં તમારું યુનિટ નંબર 2 ભંડોળ પ્રવાહ પત્રક પૂરું કર્યું હતું. આજના વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ નંબર 3 રોકડ પ્રવાહ પત્રક શરૂ કરવાના છીએ. એ પહેલાં આપણે રોકડ પ્રવાહ પત્રકનો અર્થ શું થાય છે એ આપણે જોઈ લઈએ. રોકડ પ્રવાહ પત્રક એટલે આમ જોવા જઈએ તો ભંડોળ પ્રવાહ પત્રક જેવું જ હોય, પરંતુ અહીંયા થોડા ઘણા છે એ શબ્દોમાં ફેરફાર કરવામાં આવે છે. જેમ કે ત્યાં તમને ભંડોળ મળતું હોય તો અહીંયા તમને રોકડ છે એ મળે છે. મીન્સ કે આખા વર્ષ દરમિયાન ધંધામાં કેટલું રોકડ આવે છે, ક્યાંથી આવે છે અને કઈ જગ્યાએ એ રોકડનો ઉપયોગ થાય છે એ દર્શાવવામાં આવતું હોય તેને રોકડ પ્રવાહ પત્રક કહેવાય છે. તો સામાન્ય રીતે એવું થાય કે ધંધામાં પાછલા વર્ષમાં તમારી પાસે કેટલી રોકડ હતી અને આજે આગલા વર્ષમાં કેટલી રોકડ છે એ બંનેની સરખામણી કરવામાં આવે અને ધંધામાં રોકડ ક્યાંથી આવે છે અને એ રોકડનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે તે દર્શાવતું પત્રક એટલે તેને શું કહેવાય? રોકડ પ્રવાહ પત્રક કહેવાય. જેમ ભંડોળ પ્રવાહ પત્રકમાં ભંડોળ ક્યાંથી આવે છે ને ક્યાં તેનો ઉપયોગ થાય છે, તેવી રીતે ધંધામાં રોકડ ક્યાંથી આવે છે ને ક્યાં તેનો ઉપયોગ થાય છે તે દર્શાવતું પત્રક એટલે કે રોકડ પ્રવાહ પત્રક. સામાન્ય અર્થ આપણે જોઈએ રોકડ પ્રવાહ પત્રનો તો અર્થ: પાછલા વર્ષ દરમિયાન રોકડની આવક કેટલી થઈ અને રોકડની જાવક કેટલી થઈ તેના પરિણામે વર્ષના અંતે હાથ પર રોકડ કેટલી છે તે દર્શાવતું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક. તો કે ભાઈ કંપની પાસે પાછલા વર્ષમાં કોઈ પણ કંપની હોય, નાનો અમથો ધંધો હોય, નાની અમથી પેઢી હોય, નાની અમથી દુકાન હોય, એમાં પાછલા વર્ષમાં તમારી પાસે રોકડ કેટલી આવી હતી અને એમાંથી તમે કેટલી જગ્યાએ કેવી રીતે રોકડની જાવક થઈ એટલે કે ક્યાં ક્યાં તમે રોકડનો ઉપયોગ કર્યો અને તેના પરિણામે વર્ષના અંતે તમારી પાસે હાથ ઉપર કેટલી રોકડ બચી છે તે દર્શાવતું પત્રક એટલે તેને શું કહેવાય? રોકડ પ્રવાહ પત્રક કહેવાય. રોકડ પ્રવાહ પત્રક કંપનીની પ્રવાહી સ્થિતિ એટલે કે રોકડની પરિસ્થિતિ કેવી છે તથા કંપની પોતાના ધંધાની કામગીરી દ્વારા પૂરતા પ્રમાણમાં રોકડ મેળવી શકે છે કે નહીં, જેથી કંપની સમયસર ધંધાના દેવા ચૂકવી શકે છે કે નહીં તે જાણી શકાય છે. રોકડ પ્રવાહ પત્ર શું દર્શાવે? કંપનીની પ્રવાહી પરિસ્થિતિ એટલે કે વર્તમાન સમયમાં કંપનીની પરિસ્થિતિ કેવી છે. પ્રવાહિતતા એટલે શું? કંપની પાસે જેટલા પ્રમાણમાં રોકડ મોજૂદ હોય, હાથ પર હોય, એ કંપનીની પ્રવાહિતતા દર્શાવે છે. એટલે કે રોકડ પ્રવાહ પત્ર શું છે? રોકડ પ્રવાહ પત્રક એટલે કે કંપનીની પ્રવાહી પરિસ્થિતિ, કંપનીની હાલની પરિસ્થિતિ શું છે તે રોકડ પ્રવાહ પત્રક દર્શાવે છે. એટલે કે રોકડની પરિસ્થિતિ કેવી છે, કંપની પોતાના ધંધાની કામગીરી દ્વારા પૂરતા પ્રમાણમાં રોકડ મેળવી શકે છે કે નહીં, એટલે કે ધંધો આખા વર્ષ દરમિયાન કંપની છે એ જેટલા પ્રમાણમાં જે કાંઈ પણ પોતાનો ધંધો કરતી હોય એ પ્રમાણે કંપનીને પૂરતા પ્રમાણમાં રોકડ મળે છે કે નહીં તે, અને એ રોકડમાંથી કંપની સમયસર જે તે દેવા છે એ ચૂકવી શકે છે કે નહીં તે આખી પ્રોસેસ જોવાની પ્રક્રિયાને શું કહેવાય? રોકડ પ્રવાહ પત્રક કહેવાય છે. ઇન શોર્ટ, રોકડ પ્રવાહ પત્રક એટલે કે વર્ષ દરમિયાન કંપની પાસે રોકડ આવતી હોય તેનો આખો હિસાબ રાખવો અને વર્ષના અંતે કંપની પાસે એટલી રોકડ બચવી જોઈએ કે તેને નફો પણ થાય અને એના દેવાઓની પણ ચૂકવણી કરી શકે. હિસાબી ધોરણ મુજબ રોકડ આવક અને જાવકને 3 ભાગમાં વહેંચી શકાય છે. તો કે કંપનીના જે હિસાબી ધોરણો હોય, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ હોય, એના આધારે આપણે જોઈએ તો કંપનીમાં રોકડની આવક અને જાવકને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલું, ધંધાની કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. ધંધાની કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એટલે કે નફા નુકસાન ખાતાની જેટલી માહિતી હોય એ તમારા ધંધાની કામગીરીનો બાબત કહેવાય. એટલે કે અહીંયા જોઈ લખ્યું છે નફા નુકસાન. કંપની કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એટલે કંપની આખા વર્ષ દરમિયાન જે કાંઈ પણ કામગીરી કરે છે એમાંથી એને જે નફો કે નુકસાન જે કાંઈ પણ એ નફા નુકસાન ખાતામાં દર્શાવે છે એ નફા નુકસાન ખાતામાં જેટલી વિગતો આવતી હોય એ કંપનીના કામગીરી દરમિયાન ઉદ્ભવતા રોકડ પ્રવાહની બાબતો છે એ હોય છે. એટલે કે કંપનીમાં હિસાબી ધોરણ પ્રમાણે રોકડની આવક અને જાવકને
3 ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. તેમાંથી પહેલી બાબત કઈ તો કે કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહમાં નફા નુકસાન ખાતામાં જેટલી વિગતો આવતી હોય એ દરેક વિગતો તમારી કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહમાં આવે છે. બીજું છે રોકાણોમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. રોકાણોમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એટલે કે કંપનીની મિલકતો જેટલી હોય એ કંપનીનું રોકાણ કહેવાય. બરાબર, એટલે કે રોકાણોમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. કંપની પોતાની મિલકતોમાં જેટલી જગ્યાએ રોકાણ કરતી હોય એમાંથી કંપનીને જે કાંઈ પણ રોકાણમાંથી આવક થતી હોય કે કાંઈ પણ પ્રવાહ રોકડ ઉદ્ભવતી હોય એ દરેક છે એ કઈ કહેવાય? રોકાણોમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કહેવાય. એટલે કે અહીંયા કઈ બાબત આવશે? મિલકતોની બાબતો આવશે. અને ત્રીજું છે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એટલે કે નવા ડિબેન્ચર બહાર પાડવા, શેર બહાર પાડવા, શેર પરત કરવા, પ્રેફરન્સ શેર, એટલે કે જે કાંઈ પણ મૂડી દેવા બાજુની વિગતો હોય એ તમારી ધંધાની નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કહેવાય. મૂડી દેવા બાજુની જેટલી વિગતો હોય એ દરેક વિગતો તમારા ધંધામાં નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહમાં આવે છે. એટલે કે જુઓ, તમારી 3 બાબતો છે. આ 3 બાબતો તમારે ખાસ યાદ રાખવાની છે, કારણ કે આના આધારે તમારે છે દાખલા ગણવા માટેનું એક ફોર્મેટ છે એ આવે છે. હિસાબી ધોરણ 3 પ્રમાણે કંપનીએ 3 વિભાગમાં રોકડની આવક અને જાવકને વિભાજિત કરી છે. પહેલું, ધંધાની કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, જેમાં કંપનીએ નફા નુકસાન ખાતામાં જેટલી કામગીરી દર્શાવી હોય, જેટલી વિગતો દર્શાવી હોય એમાંથી જે રોકડ પ્રવાહ આવતો હોય એ તમારી કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ થાય. બીજું, રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, એટલે કે કંપની પોતાના વર્ષ દરમિયાન મિલકતોના ખરીદી અને વેચાણ દ્વારા જે કાંઈ પણ રોકડ છે એ મેળવતી હોય એ રોકાણોની પ્રવૃત્તિ માટેના રોકડ પ્રવાહની વિગતો કહેવાય. અને ત્રીજું, નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એટલે કંપની વર્ષ દરમિયાન ડિબેન્ચર છે કે પ્રેફરન્સ શેર છે કે ઇક્વિટી શેર છે કે જે કાંઈ પણ મૂડી દેવા બાજુની વિગતો હોય એ તમારી કઈ બાબતો કહેવાય? નાણાકીય પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ. આ વાત થઈ રોકડ પ્રવાહની વ્યાખ્યા, એનો અર્થ અને રોકડ પ્રવાહનું એક રીતે સ્વરૂપ કેવું હોય. હવે આપણે જોઈએ કે રોકડ પ્રવાહ પત્રકમાં દાખલા ગણવામાં હોય તો ગણતરી કઈ રીતે કરવામાં આવે છે. જેમ ભંડોળ પ્રવાહ પત્રકમાં તમે 3 સ્ટેપમાં દાખલો ગણતા હતા તેમ તમારે રોકડ પ્રવાહ પત્રકમાં દાખલો છે એ 2 સ્ટેપમાં ગણવાનો હોય છે. બરાબર. હવે છે તમારા દાખલામાં, તમારા સિલેબસમાં, તમારા અભ્યાસક્રમમાં તમારે હિસાબી ધોરણ 3 પ્રમાણે રોકડ પ્રવાહ પત્રક છે તૈયાર કરવાનું હોય છે. તો તમારે હિસાબી ધોરણ 3 પ્રમાણે રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવાનું હોય તો એમાં 2 સ્ટેપમાં છે દાખલો ગણવામાં આવે. પહેલું સ્ટેપ અહીંયા શું? આપણે ભંડોળ પ્રવાહ પત્રકમાં પહેલા કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક આપણું સ્ટેપ નંબર 1 હતું. અહીંયા તમારું સ્ટેપ નંબર 1 છે એ શું થઈ જશે? હવાલા પ્રમાણે સૌથી પહેલાં તમારે ખાતાઓ બનાવવાના હોય. જે જરૂરી ખાતા હોય હવાલા પ્રમાણે, આપણે જેમ રોકડ પ્રવાહ ભંડોળ પ્રવાહ પત્રકમાં બનાવતા હતા એમ રોકડ પ્રવાહ પત્રકમાં તમારે જે જરૂરી ખાતાઓ છે એ તમારે બનાવવાના હોય. પછી બીજું શું? એક નોંધ છે. આ જે છે એ તમને એક નોંધ આપી છે. નોંધ તો ન કહેવાય, પરંતુ એક નાની અમથી માહિતી છે જે તમારે યાદ રાખવાની છે. નોંધ કે જો હિસાબી ધોરણ 3 મુજબ તમારે ભંડોળ પ્રવાહ રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવાનું હોય તો તમારે નફા નુકસાન ખાતું છે એ દોરવાનું નથી. તમે ભંડોળ પ્રવાહ પત્રકમાં દરેક જવાબમાં, દરેક દાખલાની ગણતરીમાં સુધારાયેલું નફા નુકસાન ખાતું કમ્પલસરી દોરતા હતા. બરાબર. રોકડ પ્રવાહ પત્રકમાં સૌથી પહેલું સ્ટેપ છે હવાલા પ્રમાણે ખાતા દોરવાના, પરંતુ અહીંયા તમારે નફા નુકસાન ખાતું છે જો હિસાબી ધોરણ 3 પ્રમાણે તમને કીધું હોય, દાખલામાં ઉપર સૂચના આપી જશે, તો હિસાબી ધોરણ 3 પ્રમાણે તમારે નફા નુકસાન ખાતું છે બનાવવાનું આવતું નથી. અને જો ઉપર એવી કાંઈ સૂચના ન આપી હોય કે ભાઈ હિસાબી ધોરણ 3 પ્રમાણે છે એમ નથી દોરવાનું, એમ નામ ખાલી ભંડોળ પ્રવાહ રોકડ પ્રવાહ પત્ર દોરવાનું છે તો તમારે નફા નુકસાન ખાતું બનાવવાનું. પણ આ માહિતી તમને લાગુ નહીં પડે, કારણ કે તમારા સિલેબસમાં બધા જ દાખલા હિસાબી ધોરણ 3 પ્રમાણે જ રોકડ પ્રવાહ પત્રકના ગણવાના છે. તો તમારે પહેલું સ્ટેપ ખાસ એ જ યાદ રાખવાનું છે કે સૌથી પહેલાં હવાલા પ્રમાણે અગત્યના ખાતાઓ દોરવા.
અને નફા નુકસાન ખાતું છે એ અહીંયા તમારે દોરવાનું નથી. બીજું સ્ટેપ છે સ્ટેપ નંબર 2, હિસાબી ધોરણ 3 મુજબ રોકડ પ્રવાહ પત્રક. જેમ ભંડોળ પ્રવાહ પત્રક હતું એમ હવે રોકડ પ્રવાહ પત્રક છે એ દોરવાનું છે. ખાસ રોકડ પ્રવાહ પત્રકનું આ ફોર્મેટ છે એ તમારે યાદ રાખવાનું છે. આ ફોર્મેટ તમને યાદ રહી જશે તો દાખલા ઓટોમેટિક તમને છે એ આવડી જશે. તો હિસાબી ધોરણ 3 પ્રમાણે રોકડ પ્રવાહ પત્રક છે એનું સૌથી પહેલી માહિતી શું છે, નોંધમાં તમને એવું કીધું છે કે હિસાબી ધોરણ 3 મુજબ રોકડ પ્રવાહ પત્રને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. સૌથી પહેલું સ્ટેપ છે હવાલા પ્રમાણે ખાતાઓની ગણતરી કરવી કે લખવા. બીજું છે સ્ટેપ નંબર 2 કે હિસાબી ધોરણ 3 પ્રમાણે રોકડ પ્રવાહ પત્રક. બે જ સ્ટેપમાં આવશે આખો દાખલો, બરાબર. તો સૌથી પહેલું છે હિસાબી ધોરણ 3 પ્રમાણે વિગત, રકમ અને રકમ, બરાબર. એક આખું ફોર્મેટ જ છે. હું તમને આની PDF છે એ હું તમને સેન્ડ કરીશ. પેલો વિભાગ છે વિભાગ નંબર A. 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું જ ને. વિભાગ નંબર A છે કામગીરીની પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ. કામગીરીની પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ છે તો એમાં સૌથી પહેલું તમારે આવશે ચોખ્ખો નફો. ચોખ્ખો નફો છે એ કેવી રીતે મળે? નફા નુકસાન ખાતું તો આપણે બનાવવાના નથી, તો ચોખ્ખો નફો આપણને કેમ મળે? તો તમારી જે વર્ષની શરૂની બાકી હોય એમાંથી તમારી આખરની બાકી તમે બાદ કરો એટલે તમને જે ન મળે એ તમારો ચોખ્ખો નફો તમારે અહીંયા રાખવાનો છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો વર્ષ 2002ની શરૂની બાકી છે એ નફા નુકસાન ખાતાની શરૂની બાકી છે એ 1000 રૂપિયા છે અને વર્ષ 2001ની બાકી છે 500 રૂપિયા છે. તો 1000માંથી 500 રૂપિયા બાદ કરો અને જે મળે 500 રૂપિયા એ તમારે અહીંયા શું લખવાનું? ચોખ્ખા નફા તરીકે લખવાનું રહે. ઇન શોર્ટ, જે ચોખ્ખો નફો છે એ તમે નફા નુકસાન ખાતું અહીંયા બનાવતા નથી એટલે તમારા નફા નુકસાન ખાતાની શરૂની બાકીમાંથી આખરની બાકી તમે બાદ કરો અને તમને જે રકમ મળે એ તમારો અહીંયા ચોખ્ખો નફો છે એ તમારે લેવાનો રહેશે. પછી એમાં શું આવે તો કે પછી એમાં બધે ઉમેરો. હવે અહીંયા એક બાબત તમારે ખાસ યાદ રાખવાની. કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે નફા નુકસાન ખાતાની જેવા નફા નુકસાન ખાતામાં તમે જે પ્રવૃત્તિ કરતા હો એ જ તમારે અહીંયા છે કરવાની છે. તો તમારે છે સૌથી પહેલાં શું કરવાનું તો કે ભાઈ તમે જેમ ભંડોળ પ્રવાહ પત્રકમાં માંડી વાળેલી સામાન્ય અનામત છે, માંડી વાળેલી પાઘડી છે, માંડી વાળેલી પેટર્ન છે એ બધું ઉધાર બાજુ લખતા હતા, તો નફા નુકસાન ખાતામાં જે વિગત તમે ઉધાર બાજુ લખતા હતા એ દરેક વિગત તમારે અહીંયા પ્લસ કરવાની છે, એટલે કે સરવાળો કરવાનો છે. ભંડોળ પ્રવાહ પત્રકમાં છે એ તમે નફા નુકસાન ખાતું બનાવતા હતા અને અહીંયા તમે નફા નુકસાન ખાતું બનાવતા નથી. એ નફા નુકસાન ખાતું છે એ તમારે અહીંયા રોકડ પ્રવાહ પત્રકના નમૂનામાં એડ થઈ ગયું છે. ચોખ્ખો નફો બરાબર શું? નફા નુકસાન ખાતાની શરૂની બાકીમાંથી આખરની બાકી બાદ કરવાની. ઉમેરો તો કે ભાઈ નફા નુકસાન ખાતામાં જે તમે ઉધાર બાજુ લખતા હતા એ દરેક બાબતો છે અહીંયા શું થશે? પ્લસ થશે. એટલે કે માંડી વાળેલી સામાન્ય અનામત વત્તા માંડી વાળેલી પાઘડી વત્તા પેટન્ટ વત્તા યંત્રનો ઘસારો, પછી માંડી વાળેલા પ્રાથમિક ખર્ચ, માંડી વાળેલ ડિબેન્ચર વટાવ, કરવેરાની જોગવાઈ અને ડિવિડન્ડની જોગવાઈ. આ બધું તમે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખતા હતા એ બધું તમારે અહીંયા શું કરવાનું? પ્લસ કરવાનું છે. જે તે રકમ હોય એ આ પહેલા રકમના ખાનામાં મૂકવાની છે, બરાબર. પહેલું જે રકમનું ખાનું છે એમાં તમારે જે તમે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખતા હતા એ તમારું કામગીરીની પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ છે એ આવશે. અને બાદ થશે એક જ બાબત, કરવેરાની ચૂકવણી, બરાબર. કરવેરાની જોગવાઈ હોય તો એ પ્લસ થાય, પણ કરવેરાની ચૂકવણી હોય તો એ શું થાય? માઇનસ થાય. એ બાદ કરવાનું. એટલે બાદ કરશો ને અને જે રકમ આવે એ તમારે છે એ ક્યાં લખવાની? તો કે બાદ કર્યા પછી એ રકમ છે એ બરાબર નીચે અહીંયા લખી નાખવાની છે. એટલે કે જો ટોટલ ઉપર તમે કર્યો હોય એમાંથી તમે જે રકમ બાદ કરો એ તમારે અહીંયા નીચે લખવાની છે. પછી આમાં ને આમાં બીજો ભાગ છે જે તમે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક પહેલાં દોરતા હતા એ તમારે અહીંયા દોરવાનું નથી, પરંતુ જેમ નફા નુકસાન ખાતું તમે નથી દોરતા આમાં બધી વિગતો દર્શાવો છો એમ તમારે અહીંયા કાર્યશીલ મૂડીમાં જે તમે અલગથી પત્રક નથી દોરતા એ તમારે અહીંયા દર્શાવવાનું છે. હવે કેવી રીતે તમારે યાદ રાખવાનું છે કાર્યશીલ મૂડીમાં ફેરફાર? તો કે કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં તમારે ચાલુ મિલકતો અને ચાલુ દેવાઓ બે બાબતો છે આવે છે.
તમારે છે ને એક બાબત જ ખાલી યાદ રાખવાની, ચાલુ દેવામાં વધારો હોય તો એ પ્લસ થાય અને ચાલુ દેવામાં ઘટાડો હોય તો એ માઇનસ થાય. આ એક બાબત તમે યાદ રાખી લો ને, પછી જે વધારો ઘટાડો છે ને એ તમારો ઓપોઝિટ મિલકતમાં કરવાનો. બરાબર? શું કીધું મેં? ફરી એક વખત અહીંયા કોરા પેજમાં અહીંયા સમજીએ. જુઓ, ચાલુ દેવામાં વધારો પ્લસ થાય અને ઘટાડો માઇનસ થાય. આ ક્લિયર થઈ ગયું? ચાલુ દેવામાં ઘટાડો, વધારો હોય તો પ્લસ થાય ને ઘટાડો હોય તો માઇનસ થાય. આનું ઓપોઝિટ કઈ રીતે? તો કે ભાઈ આનું ઓપોઝિટ એમ થાય કે જે ચાલુ દેવા છે એમાં વધારો છે એ પ્લસ થતો હોય તો ચાલુ મિલકતોમાં ઘટાડો છે એ પ્લસ થશે. ચાલુ મિલકતનો ઘટાડો પ્લસ કરવાનો. બરાબર? આ વધારો પ્લસ થાય તો અહીંયા ઘટાડો છે એ તમારે ચાલુ મિલકતોનો ઘટાડો હોય એ તમારે અહીંયા પ્લસ કરવાનો છે. અને એવી જ રીતે ચાલુ દેવામાં જે ઘટાડો થાય છે એ તમે બાદ કરો છો. બરાબર? ઘટાડો બાદ કરવાનો. તો ચાલુ મિલકતોમાં જે વધારો હોય એ તમારે શું કરવાનો? બાદ કરવાનો. આ રીતનું છે અહીંયા જુઓ. ખબર પડી? ચાલુ દેવામાં વધારો તો વધારો પ્લસ કરવાનો છે, ચાલુ દેવામાં ઘટાડો તો એ માઇનસ કરવાનો છે. એનું ઊંધું, જો ચાલુ દેવામાં વધારો થતો હોય તો એ તમારે બાદ કરવાનો છે અને ચાલુ દેવામાં ઘટાડો થતો હોય તો તમારે પ્લસ કરવાનો છે. અને પછી તમને જે સરવાળો કર્યા પછી માહિતી મળે એ તમારું પેલું મળે એ કામગીરીની પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ, જે તમારે અહીંયા લખીને 12 લખવાનો છે. આટલું થયું તમારું કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની વિગત. બીજું છે બી, રોકાણોની પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ. રોકાણોની પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ. કામગીરીની પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ છે એ પૂરું થઈ ગયું. હવે છે બી પાર્ટ, રોકાણોની પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ. હવે અહીંયા તમારે શું યાદ રાખવાનું? કાયમી મિલકતોનું વેચાણ કરો એટલે રોકડ ધંધામાં આવે. તો રોકડ ધંધામાં જેટલી આવતી હોય એ પ્લસ કરવાની, ધંધામાંથી રોકડ જે જાતી હોય એ માઇનસ કરવાની. બરાબર? તો રોકાણોની પ્રવૃત્તિ શેની સાથે લેવા દેવા હોય? મિલકતો સાથે લેવા દેવા હોય. જેમ કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહમાં ચોખ્ખો નફો અને બાકી બધા જે ખર્ચ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવતા હતા એ બધા પેલા મેં પ્લસ કર્યા હતા અને કરવેરો બાદ કર્યો. એમ અહીંયા તમારે રોકાણોની પ્રવૃત્તિમાં મિલકતો સાથે લેવા દેવા હોય. મિલકતોનું વેચાણ કરો એટલે ધંધામાં રોકડ આવે, એટલે શું થાય? પ્લસ થાય. એટલે કાયમી મિલકતોનું વેચાણ છે, રોકાણોનું વેચાણ છે, આ બધા રોકડ ધંધામાં લાવે. વેચાણ થાય એટલે ધંધામાં રોકડ આવે એટલે બધું પ્લસ થાય. તમે જો કોઈ મિલકતની ખરીદી કરી હોય તો ધંધામાંથી રોકડ જાય, એટલે જો જાતી હોય રોકડ તો એની શું થાય? બાદબાકી થાય. એટલે કામગીરીની કાયમી મિલકતોનું વેચાણ થાય એટલે ધંધામાં મિલકતમાં જાય અને રોકડ આવે એટલે પ્લસ થાય. રોકાણોની વેચાણની રકમ એમાંય તે મિલકત જાય અને રોકડ ધંધામાં આવે એટલે એ પણ પ્લસ થાય. કાયમી મિલકતોની ખરીદીમાં મિલકત છે એ ધંધામાં આવે ને રોકડ જાય એટલે ખરીદી બધી માઇનસ થાય. બરાબર? રોકાણોની ખરીદી. અને પ્લસ શું આવે? વ્યાજ અને ડિવિડન્ડની આવક. તમને જો કોઈ પણ જગ્યાએથી વ્યાજ મળતું હોય, ડિબેન્ચરનો વ્યાજ છે, ડિવિડન્ડ મળતું હોય તો એ તમારા ધંધામાં શું થઈ કહેવાય? તમારી આવક થઈ કહેવાય. એટલે જેટલી આવક થઈ હોય એ તમારી શું થાય? પ્લસ થાય. એટલે વ્યાજ અને ડિવિડન્ડની આવક તમારી પ્લસ થાય. આ માહિતીની સરવાળો બાદબાકી કર્યા પછી જે આવે એ શું આવે? તમને રોકાણોની પ્રવૃત્તિમાંથી મળેલો રોકડ પ્રવાહ. બી બરાબર રોકાણોની પ્રવૃત્તિમાંથી મળેલ રોકડ પ્રવાહ. એ તમારે કઈ કોલમમાં લખવાનું? બહારની કોલમમાં લખવાનું, સરવાળો બાદબાકી કર્યા પછી. આ વાત થઈ બીજા ભાગની, રોકાણોની પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહની. હવે સી છે નાણાકીય પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ પત્રકનો ત્રીજો ભાગ સી, નાણાકીય પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ. મેં તમને અગાઉ કીધું કે જો નાણાકીય પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ હોય તો એને શેની સાથે લેવા દેવા છે? મૂડી દેવા બાજુની બાબતો સાથે લેવા દેવા છે. એટલે મૂડી દેવા બાજુ જેટલી વિગતો હોય એને તમારે અહીંયા ધ્યાનમાં લેવાની. તો જેમ કે શેર મૂડી બહાર પાડવી. તમે ધંધામાં નવા શેર બહાર પાડો એટલે ધંધામાં રોકડ છે એ આવે. રોકડ આવે એટલે શું થાય? પ્લસ થાય. નવા ડિબેન્ચર બહાર પાડો એટલે રોકાણકારો તમારા ધંધામાં રોકાણ કરશે
અને જે આવે એ તમારા ધંધામાં રોકડ આવે એટલે નવા ડિબેન્ચર. પ્રીમિયમથી શેર બહાર પાડ્યા હોય તો પ્રીમિયમ સહિતની રકમ આવે તો પ્રીમિયમ પણ શું થાય? પ્લસ થાય. લીધેલી લોન એટલે શું? તમે ધંધામાં લોન લ્યો એટલે તમારા ધંધામાં નાણાં છે એ આવશે. એટલે તમારા ધંધામાં નાણાં આવે એટલે નાણાં જે બાબતોમાં નાણાં આવતા હોય એ બધી બાબતો શું થાય? પ્લસ થાય. લોન પરત, તમે પહેલાં લોન લીધી હોય ને તમે એના નાણાંની ચૂકવણી કરતા હો તો લોન પરત કરો, ધંધામાંથી રોકડ જાય એટલે એ શું થશે? બાદ થશે. અને છેલ્લે છે વ્યાજની ચૂકવણી. વ્યાજ કે ડિવિડન્ડ તમે ચૂકવો તો એ તમારો ખર્ચ કહેવાય. તમારા ધંધામાંથી રોકડ જાય એટલે એ શું થાય? બાદ થાય. ઇન શોર્ટ, અહીંયા પણ મૂડી દેવા બાજુની એવી દરેક વિગતો કે જેમાંથી તમને રોકડ મળતી હોય એ તમારે પ્લસ કરવાની, જેમાંથી તમારા ધંધામાંથી રોકડ જતી હોય એ તમારે માઇનસ કરવાની. પ્લસ માઇનસ કર્યા પછી જે તમને સી મળશે એ સી તમારું શું હશે? નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો ચોખ્ખો નફો કે ચોખ્ખો રોકડ પ્રવાહ. આ થયો સી એટલે કે ત્રીજો ભાગ, રોકડ પ્રવાહ પત્રકનો ત્રીજો ભાગ. પછી રોકડમાં વધારો કે ઘટાડો, એટલે કે રોકડમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે એ તમારે જોવું હોય તમારે શું કરવાનું? ત્રણેય પ્રવૃત્તિમાંથી જે ચોખ્ખો રોકડ પ્રવાહ મળ્યો હોય એનો સરવાળો કરવાનો. એટલે કે અહીંયા એ કામગીરીની પ્રવૃત્તિમાંથી મળતો ચોખ્ખો રોકડ પ્રવાહ એ વત્તા બી, રોકાણોની પ્રવૃત્તિમાંથી મળતો ચોખ્ખો રોકડ પ્રવાહ બી, વત્તા સી, નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ સી. ત્રણેયનો તમે સરવાળો કરો એટલે તમને અહીંયા મળશે રોકડ પ્રવાહનો વધારો કે ઘટાડો. તેમાં તમારે રોકડની જે શરૂની બાકી હોય એ તમારે શું કરવાની? પ્લસ કરવાની. આ મળેલા રોકડ પ્રવાહમાં શરૂની બાકી તમે પ્લસ કરો એટલે તમને મળશે એ શું મળશે? રોકડની આખરની બાકી છે એ મળશે. એટલે કે આખી ગણતરી કર્યા પછી રોકડના વધારા ઘટાડામાં જ્યારે તમે શરૂની બાકી પ્લસ કરશો અને આખરની બાકી હોય તે માઇનસ કરશો એટલે તમને જે મળે એ તમારા રોકડની આખરની બાકી તમને મળવી જોઈએ, જે તમને પાકા સરવૈયામાં આપેલી હશે. બરાબર? એટલે તમારો દાખલો સાચો છે કે ખોટો એ તમને કેમ ખબર પડશે? તો કે એ બી સી રોકડ પ્રવાહપત્રનો વધારો કે ઘટાડો તમને મળી જાય એમાં તમારે કાર્યશીલ મૂડીમાં ફેરફાર હોય ત્યારે તમારે રોકડને ત્યારે લેવાની નથી. કાર્યશીલ મૂડીમાં તમારે રોકડની ગણતરી કરવાની નથી. એ રોકડને રોકડ પ્રવાહપત્રક માટે તમારે બચાવીને રાખવાની છે. એટલે કે વધારો ઘટાડો જે આવ્યો હોય એમાં તમે રોકડની શરૂની બાકી પ્લસ કરશો અને એમાંથી તમે રોકડની આખરની બાકી તમે માઇનસ કરશો અને તમને જે અહીંયા રકમ મળશે એ તમારા રોકડની આખરની બાકી આવવી જોઈએ. જો એ રોકડની આખરની બાકી આવે તો તમારો દાખલો છે એ સાચો પડે. તો આ રીતનું છે તમારું રોકડ પ્રવાહપત્રકનું ફોર્મેટ છે એ હોય છે. હવે તમારે રોકડ પ્રવાહપત્રકની ગણતરી કરવાની હોય ત્યારે જે અગત્યના મુદ્દાઓ છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. પેલો એટલે કે આ અગત્યના મુદ્દાઓ છે. રોકડ પ્રવાહપત્રનો દાખલો ગણતી વખતે અગત્યના મુદ્દાઓને તમારે ધ્યાનમાં રાખવાના છે. પેલું છે સ્ટેપ નંબર 1, નફા નુકસાન ચોખ્ખા નફા માટે નફા નુકસાન ખાતાની આખરની બાકી અને શરૂની બાકીની બાદબાકી કરવી. મેં તમને કીધું હતું એમ કે નફા નુકસાન ખાતાનું જે ચોખ્ખા નફા માટે હોય એમાં તમારે નફા નુકસાન ખાતાની આખરની બાકીમાંથી શરૂની બાકી છે એ શું કરવાની? બાદ કરવાની છે. પહેલું સ્ટેપ એ યાદ રાખવાનું છે. બીજું, કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહ માટે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવતી બાબતોનો સરવાળો કરવો. મેં તમને કીધું હમણાં કે પેલું જે તમારો વિભાગ છે નફા નુકસાન ખાતાનો કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ, એમાં કામગીરીમાંથી રોકડ પ્રવાહ જે મળતો હોય તેમાં જે રોકડ પ્રવાહમાં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુની બાબતો હોય એ તમારે પ્લસ કરવાની છે. નફા નુકસાન ખાતાની જમા બાજુની બાબતો છે એ તમારે શું કરવાની છે? માઇનસ કરવાની છે કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહ માટે. કરવેરાની ચૂકવણી, કરવેરા ચૂકવ્યા હોય તો બાદ કરવાની છે. ત્રીજું સ્ટેપ. ચોથું, રોકાણોની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહમાં મિલકતોનું વેચાણ હોય તો સરવાળો કરવો. મેં તમને કીધું એમ કે રોકાણોની પ્રવૃત્તિ શેની સાથે લેવા દેવા છે?
મિલકતો સાથે લેવા દેવા છે. તો જો મિલકતોનું વેચાણ કરવામાં આવતું હોય તો વેચાણ કરો એટલે ધંધામાં રોકડ આવે. તો રોકડ આવે એટલે સરવાળો કરવાનો, અને જો મિલકતોની ખરીદી થતી હોય તો બાદબાકી કરવાની, કારણ કે ખરીદી કરો એટલે ધંધામાંથી રોકડ જાય. વર્ષના અંતે મળતું વ્યાજ અને ડિવિડન્ડ ધંધા માટે ફાયદો હોવાથી રોકાણોની પ્રવૃત્તિમાં તેનો સરવાળો કરવાનો. એટલે કે વર્ષના અંતે તમને ડિવિડન્ડ છે કે વ્યાજ છે એ મળતું હોય તો તમારા ધંધા માટે એ શું છે? આવક છે. તો આવક હોવાથી એ રોકાણોની પ્રવૃત્તિમાં શું થશે? સરવાળો થશે. 5મો મુદ્દો કે નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહ માટે જો નવા ડિબેન્ચર, ઇક્વિટી શેર બહાર પાડવામાં આવ્યા હોય તો એ ઉમેરો કરવો, અને ઇક્વિટી શેર કે ડિબેન્ચરના નાણાં પરત થયા હોય તો બાદબાકી કરવી. સી વિભાગ માટેની માહિતી કે જો તમે નાણાકીય પ્રવૃત્તિમાંથી થતા રોકડ પ્રવાહમાં તમારે જો નવા શેર તમે બહાર પાડતા હો, ડિબેન્ચર બહાર પાડતા હો, પ્રેફરન્સ શેર બહાર પાડતા હો, જો તમે કંઈ નવું બહાર પાડતા હો તો ધંધામાં રોકડ આવે એટલે દરેક બાબતોનો શું કરવાનો? ઉમેરો કરવાનો, એટલે કે સરવાળો કરવાનો. અને જો તમે ડિબેન્ચરના નાણાં પરત કરતા હો, શેરના નાણાં પરત કરતા હો તો એ બધાની શું કરવાની? બાદબાકી કરવાની. એટલે કે સી વિભાગ છે એ નાણાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે. અને 6થું સ્ટેપ ને છેલ્લી માહિતી છે, છેલ્લો પોઈન્ટ કે ડિવિડન્ડ કે વ્યાજની આવક ચૂકવવાની થતી હોય તો તે બાદ કરવી. કારણ કે તમે કોઈ પણ વ્યક્તિને ડિવિડન્ડ કે વ્યાજ ચૂકવો, તમારા માટે એ ખર્ચ કહેવાય, તમારા માટે રોકડ તમારા ધંધામાંથી જાય છે. તો એ તમારી શું થાય? બાદબાકી કરવાની બાબત થાય. તો આ વાત થઈ રોકડ પ્રવાહપત્રક કોને કહેવાય. રોકડ પ્રવાહપત્રકનો નમૂનો, એનું પહેલું સ્ટેપ હવાલા બનાવવા, પણ નફા નુકસાન ખાતું બનાવવાનું નથી. બીજું સ્ટેપ રોકડ પ્રવાહપત્રક 3 ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે. કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ, સૌથી પહેલાં ચોખ્ખા નફામાં નફા નુકસાન ખાતાની આખરની બાકીમાંથી શરૂની ખાતી બાકી બાદ કરવાની. પછી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે વિગત આવતી હોય એ બધી પ્લસ કરવાની, જમા બાજુ આવતી હોય તે માઇનસ કરવાની. કરવેરા ચૂકવ્યા હોય તો એ બાદ કરવાના, એટલે તમને મળી જશે પહેલી વિગત. પછી કાર્યશીલ મૂડીમાં વધારો ઘટાડો, તો એ મેં તમને શીખવાડ્યું કે ચાલુ દેવામાં વધારો થતો હોય તે પ્લસ કરવાનો, ચાલુ દેવામાં ઘટાડો થતો હોય તે માઇનસ કરવાનો. એનું ઓપોઝિટ મિલકતોમાં કરવાનું કે ચાલુ મિલકતોમાં ઘટાડો થતો હોય તો એ પ્લસ કરવાનો, અને ચાલુ મિલકતોમાં વધારો થતો હોય તો એ માઇનસ કરવાનો. એટલે તમને મળશે એ કામગીરીમાંથી મળતો ચોખ્ખો નફો. બીજું રોકાણોમાંથી થતો ચોખ્ખા નફામાં તમારે મિલકતોની માહિતી લેવાની, વેચાણ થતું હોય તો પ્લસ કરવાનું, ખરીદી થતી હોય તો બાદ કરવાની, ડિવિડન્ડ કે વ્યાજ તમને મળતું હોય તો એ પ્લસ કરવાનું. એટલે મળે રોકાણોની પ્રવૃત્તિમાંથી મળેલો ચોખ્ખો રોકડ પ્રવાહ. સી નાણાકીય પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહમાં ડિબેન્ચર શેર તમે બહાર પાડતા હો, ધંધામાં રોકડ આવે એટલે પ્લસ કરવાનું. લોન મળતી હોય, લોન લીધી હોય તો એ પણ પ્લસ કરવાની. લોન તમે પરત કરતા હો કે ડિબેન્ચર કે વ્યાજ ચૂકવતા હો તો એ માઇનસ કરવાનું. એટલે તમને મળશે નાણાકીય પ્રવૃત્તિમાંથી થતો ચોખ્ખો નફો. આમ એ, બી અને સી ત્રણેય સરવાળો કરો એટલે તમને મળે રોકડનો વધારો કે ઘટાડો. તેમાં તમારે રોકડની શરૂની બાકી પ્લસ કરવાની, અને આખરની બાકી બાદ કરવાની, અને છેલ્લે તમને જે મળે બાદ કર્યા પછી રોકડની આખર બાકી બાદ કરવાની જે મળે એ તમને શું મળે? રોકડની આખરની બાકી છે એ મળે. અને આ અગત્યના પોઈન્ટ્સ ખાસ યાદ રાખવાના છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે આનો દાખલો નંબર 1 જોવાના છીએ. આજના લેક્ચર માટે આપણે એટલું રાખીએ છીએ. થેન્ક યુ.